નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર. આજે આપણે જોઈશું ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન માર્ચ 2024માં આઈએમપી થિયરી અને દાખલા કયા કયા પૂછાઈ શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ કરી રહ્યા છે કે પાસ થવા માટે તમે આઈએમપી હજુ સુધી મૂક્યું નથી. તો આજે હવે હું તમને આઈએમપી આપીશ કે જે સેકન્ડ પાર્ટ કે જે 50 માર્ક્સનો છે. ફર્સ્ટ પાર્ટનો આઈએમપી આપવું થોડું પોસિબલ નથી લાગતું, કારણ કે તેમાં એમસીક્યુ છે અને એમસીક્યુ પ્રેડિક્ટ કરવા થોડા મુશ્કેલ છે. તો જે વિદ્યાર્થીઓ સ્કોર કરવા માંગે છે તે લોકોએ મેઇન તો ફર્સ્ટ પાર્ટમાં જ કરવાનો છે. સેકન્ડ પાર્ટ કોના માટે છે કે જે લોકો પાસ થવા માંગે છે, કારણ કે એનું આઈએમપી પ્રેડિક્ટ કરવું થોડું ઇઝી છે. આ વખતે તો ઓર ઇઝી છે. એનું કારણ છે જનરલ ઓપ્શન છે. એક વખત આગળ પણ જનરલ ઓપ્શન આપી ચૂકેલા છે બોર્ડ, તો હવે આ વખતે પણ જનરલ ઓપ્શન છે. તો વિદ્યાર્થીઓ માટે પાસ થવું ખૂબ જ સરળ બની રહેશે. તો જનરલ ઓપ્શનમાં મેઇન પ્રોબ્લેમ જે આવવાનો છે એ સિલેક્શનનો છે, પણ એ પણ જોવા જાય તો હોશિયાર વિદ્યાર્થીઓ માટે સિલેક્શનનો ઇસ્યુ આવશે. તો નબળા વિદ્યાર્થીઓ માટે એનો કોઈ ખાસ ઇસ્યુ નથી, કારણ કે ઓછું આઈએમપી તમે કરેલું હશે તો પછી એમાંથી સિલેક્શન તમે આરામથી કરી શકો છો. તો ઘણા વિદ્યાર્થીઓ આઈએમપી આપ્યા પછી પણ પ્રશ્ન પૂછે છે, તો હું પહેલાં જ ક્લેરિફિકેશન આપી દઉં છું કે આ આઈએમપી મારા વ્યૂ પ્રમાણે મેં આપેલું છે. કોઈ વિદ્યાર્થીએ એવું કમેન્ટ કરવી પણ નહીં કે સર આ સવાલ પૂછાય તો, સર પેલો સવાલ પૂછાય તો. મેં જે સિલેક્ટ કરેલા છે તે મારા મત પ્રમાણે છે. કોઈ બીજા સરનો મત અલગ પણ હોઈ શકે છે, એમનો વ્યૂ અલગ પણ હોઈ શકે છે. પણ હું માનું છું કે તમારે 4 ટીચરનું આઈએમપી ભેગું કરવાની જરૂર નથી. જો તમે 4 ટીચરનું આઈએમપી ભેગું કરશો તો એ કદાચ ફિઝિક્સની બુક જેટલું જ થઈ જશે, યા તો પછી દર્પણ કે કોઈ અન્ય સાહિત્ય જેટલું થઈ જશે. તો એની કરતાં કોઈ પણ એક ટીચરને, યા તો મને યા તો કોઈ બીજા ટીચરને ફોલો કરવું જરૂરી છે. મેં એકદમ ઓછું આઈએમપી આપેલું છે. લગભગ આખા ફિઝિક્સમાંથી 61 જેવી થિયરી છે, જેમાં 2, 3 અને 4 માર્ક્સની થિયરીઓ છે, અને લગભગ 66 જેવા દાખલા છે. એમાં પણ 2, 3, 4 માર્ક્સના છે. દાખલાઓમાં તમારે માર્ક્સ કન્સિડર કરવાના નહીં કે આ 2 માર્ક્સનો છે, 3 માર્ક્સનો કે 4 માર્કનો. દાખલાઓમાં બોર્ડ કોઈ પણ દાખલાને કોઈ પણ પ્રકારનું વેટેજ આપી શકે છે. ઇવન થિયરીમાં પણ છે, બટ થિયરીમાં એટલું બધું મુશ્કેલ કામ નથી. કહી શકાય છે કે ભાઈ આ 2 જ માર્કમાં આવી શકે છે. દાખલામાં એવું નથી. અમુક વાર 2 માર્કને લગતો દાખલો એ લોકો 4 માર્કમાં પણ પૂછી લે છે. એ ટાઈમ મેનેજમેન્ટ બોર્ડ સેટ કરીને આપશે. એટલે દાખલામાં તમારે માર્ક જોવાના નથી કે કેટલા માર્કનો છે. એ 65 દાખલા છે, એ બધા દાખલા કરી જવા. ઘણા વિદ્યાર્થીઓ ચેપ્ટર સ્કીપ કરવાનું પણ વિચારે છે, તો એવું પણ નહીં વિચારતા. તો હવે અહીંયા લિસ્ટ જોવા જઈએ તો થિયરી 61 થિયરીનું લિસ્ટ અને 65 જેવા દાખલાનું લિસ્ટ હું અહીંથી બોલવા જઈશ તો ઘણો ટાઈમ લાગશે. એની કરતાં બેટર છે કે એની જે પીડીએફ મેં બનાવેલી છે તે પીડીએફ કોઈ પણ વિદ્યાર્થીને જોઈતી હોય, જે લોકો મારું આઈએમપી ફોલો કરવા માંગે છે, તો તેવા વિદ્યાર્થીએ હું આજે વિડીયોના અંતમાં મારો નંબર આવશે, એ નંબર ઉપર તમે મને વોટ્સઅપ પર મેસેજ કરશો તો હું તમને એ નંબર ઉપર પીડીએફ મોકલી આપીશ. અન્ય કોઈ ઇન્ક્વાયરી હોય કે કોઈ ક્વેરી હોય તો આપ મને કોમેન્ટ કરી શકો છો. આભાર.